મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને આજે મુંબઈ સમાચારની ટીમ પહોંચી છે હાટકેશ્વર બ્રિજ નીચે અને અવનવી મૂર્તિઓ અહીં આપને જોવા મળશે. સાથે સાથે જે મૂર્તિઓનું કલેક્શન અહીં છે તે અલગ અલગ વેરાયટીમાં અને અલગ અલગ સ્વરૂપોમાં શ્રીજીની મૂર્તિ અહીં મળી રહી છે. આવો એક લટાર મારીએ આ માર્કેટમાં. ક્યાંથી આવેલા છે? મારું નામ રોશની છે. અમે લોકો મણિનગર વિસ્તારમાંથી આવેલા છીએ. આ જે કંઈ તમે ગણેશજીની મૂર્તિ લેવા આવ્યા છે આ વખતે કેવી ગણેશજીની મૂર્તિ પસંદ કરી છે? અમે લોકોની ડેકોરેશન અકોર્ડિંગ અમે લોકોને આ વખતે લાઇટ કલરની મૂર્તિ જોઈતી હતી, તો અમે લોકો એટલે આમ લાઇટ કલરના બેબી પિંક કલરના ગણપતિ આ વખતે પ્રિફર કર્યા છે અમારા ઘર માટે. મટીરિયલની વાત કરીએ તો આ વખતે કઈ રીતે તમે પસંદગી મૂકાઈ છે? પીઓપીની લીધી છે કે માટીના લીધા? અમે લોકો દર વર્ષે ઇકો ફ્રેન્ડલી જ લઈએ છીએ અને અમે લોકોના ઘરમાં પહેલેથી દશામાં અને ગણપતિ બંને ઇકો ફ્રેન્ડલી જ આવે છે, કેમ કે એ મતલબ સારું બી કહેવાય અને ઘરે વિસર્જન બી થઈ શકે. કેટલા દિવસ તમે આ ગણેશજીની પધરામણી કરો છો અને કેવા પ્રકારનું આયોજન ઘરે કરતા હો? ઘરે અમે લોકોને મતલબ ડેકોરેશન કરવાનો બહુ શોખ છે, એટલે અમે લોકો ઘરે ડેકોરેશન કરતા હોઈએ છીએ. અને અમે લોકોને છે ને મોસ્ટલી તો લોકો 10 દિવસ મૂકે, પણ અમે લોકો 7 દિવસ મૂકીએ છીએ, કેમ કે અમે લોકો એવી રીતે માનતા રાખી છે પહેલેથી. 7 દિવસ સુધી કઈ રીતે તમે ગણપતિ દાદાને મતલબ જે સેલિબ્રેશન છે કરતા હો? સવાર સાંજ એમણે મનગમતું જેમ એમને ભાવતું હોય, જેમ મોદક છે, લાડવા છે, અલગ અલગ વ્યંજનો બનાવીને એમણે ખવડાવવાના. પછી જેમ 5મો કે 6ઠ્ઠો દિવસ હોય ત્યારે 56 ભોગ કે પછી 101 ભોગ ચડાવવાના ગણપતિને. જેથી ગણપતિ છે એમને ખાવા પીવાનો શોખ તો હોય, એટલે એ તો કરવું જ પડે ને ખાવા પીવાનું તેમની માટે, એટલે એ બધું કરતા હોઈએ છીએ અમે. ખાવા પીવાના શોખમાં કેવા પ્રકારના વ્યંજન ધરાવો? બધા જ જાતના, ખાલી બસ એમાં લસણ ડુંગળી ના હોવું જોઈએ. આ 7 દિવસ દરમિયાન આપણે કીધું કે ગણેશજીની મૂર્તિ અમે આ રીતે અમે સેલિબ્રેશન કરીએ છીએ. અત્યારે હાલ ગણેશજીની મૂર્તિ લેવા આવ્યા, ભાવ કેવા લાગે? મતલબ દર વખત ગણપતિ છે, હવે એમની ડિમાન્ડ તો હોય જ, તો બસ એવી રીતે ભાવ હોય હમણાં. એટલે મોંઘવારી વધી છે કે? હા, થોડી ઘણી વધી છે, પણ હવે ભગવાન માટે તો એમ વધારે ના કહેવાય ને. ભગવાન છે, એમની પાછળ આપીશું તો એમને આપશે. આજે જે આ મૂર્તિ બજાર છે તેમાં ગણપતિ દાદાની કયા પ્રકારની મૂર્તિઓ આવેલી? આમાં બહુ બધી વેરાયટી આવે છે ગણપતિ બાપાની. આ છે કૃષ્ણ ટાઈપ છે, ડાકોરવાળા છે. આ કૃષ્ણ છે, આ સીલિંગમાં જ આવે છે. આ ઇકો ફ્રેન્ડલી છે, માટીવાળી, આખી પ્રોપર માટીમાં આવશે. આ પછી આ પાગવાળી છે, પાઘડીવાળી, કપડાવાળી આવશે. પછી એવી ઘણી બધી વેરાયટી અમારી જોડે છે. પછી આ આવશે પાઘડીવાળા બાપા. આમાં રંગબેરંગી કલર આવશે, આમાં બહુ બધા કલર આવશે. પછી આ છે ગણપતિ બાપા મહારાષ્ટ્રવાળા, બહુ બધા મસ્ત કલર છે આમના. પછી અમારી જોડે બાળ ગણેશ છે, બાળ ગણેશ સ્વરૂપ છે. કૃષ્ણ ટાઈપ બી છે, કૃષ્ણ ટાઈપ છે બાપા. ઘણી બધી એવી વેરાયટી છે. હવે એમાં આ જે મૂર્તિઓ જે છે તેનો ભાવ કેટલો છે અને આ વખતે જે લેવા માટે આવે છે એ લોકો કેટલા સુધીમાં ખરીદી કરે? એમાં અમે બતાએ 4500, તો એવું કહે છે કે એમાં લોકો 30% જ પબ્લિક પૈસા આપે છે, વધારે નહીં આપતા. કેટલો ભાવ ચાલે? તો અમે 3 ફૂટની મૂર્તિના માટીની એમાં કરીએ છીએ અમે લગભગ 4500 રૂપિયા કરીએ છીએ. તો એ લોકો અમને 1500 રૂપિયા જ આપે છે. અને આ ભાવ જે વધ્યા છે તેનું કારણ શું? એનું કારણ છે વરસાદ, પછી માટી નહીં મળતી, માટી નહીં બનતી, મહેનત કરવી પડે બહુ બધી, એવું છે. મટીરિયલનો કોઈ ભાવમાં ફેર પડ્યો છે? મટીરિયલમાં માટીમાં થોડુંક એ ડિફરન્સ આવે છે. આ બીજું જે આ સુશોભન ને જે કંઈક તમે મટીરિયલ લાવો છો તેમાં ભાવ વધારો થયો છે કે ઘટાડો? એમાં ભાવ બહુ વધારે છે. જે આવે છે કલકત્તાથી આવે છે આ બધી માટી, અને તો ત્યાં લાવતા અમારે 200, 300, 400 મૂર્તિ બનાવી હોય તો અમારે પોસાય કે થોડું ઘણું થાય. અને આ મૂર્તિ બનાવવાનું કેટલા દિવસ પહેલા શરૂ કર્યું? આ લગભગ 8-20 થી અમે ચાલુ કરીએ છીએ મૂર્તિ બનાવવાનું.
તો લગભગ હવે ગણપતિ સુધી બનાવીએ છીએ અમે મૂર્તિ. તો 3 મહિનાથી મહેનત કરીએ છીએ આના રીતે. તો અમે ગ્રાહકને કહીએ કે અમને થોડીક અમારી મહેનતના જ પૈસા મળવા જોઈએ, તો ગ્રાહક સમજતા નથી. ગ્રાહક તો ઓછા જ ભાવમાં લે છે હવે, કારણ કે પીઓપી વધી ગઈ ને માટીનું કંઈ ડિમાન્ડ નથી. તો મારા કરતાં તો પીઓપી બંધ કરી દો ને માટી જ ચાલુ રાખવી પડે. હું સાથી ટેનામેન્ટમાંથી બિલોંગ કરું છું. મારું નામ મન પંચાલ છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિની મૂર્તિની પસંદગી કરવા માટે આ જ જગ્યાને અમે ચૂઝ કરીએ છીએ. તો આ વખતે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ જેવી રીતે જોવા મળે છે. ઘણી બધી વેરાયટીઝ અને હાઇટમાં પણ ડિફરન્સ અત્યારે જોવા મળી રહ્યો છે. બજારમાં ફર્યા કેટલા ભાવની મૂર્તિ જોવા મળી? બજારમાં જોવા મળી બહુ બધી વેરાયટીઝની મૂર્તિ જોઈ, જેમ કે 5,000થી લઈને 20,000, 25,000 અને એનાથી વધારે જોવા મળી રહી છે અત્યારે માર્કેટમાં મૂર્તિ. તમારું કેટલું બજેટ છે અને કઈ રીતનું તમે આયોજન કર્યું છે? અમારું બજેટ તો અત્યારે કોઈ ફિક્સ ના કહી શકાય કે અમે કયા પ્રકારની મૂર્તિ જોઈ રહ્યા છે અને અમારા જે ટેસ્ટ પ્રમાણે અમે જે જોઈશું એ કંઈક અલગ હશે. તો પણ અંદાજે કેવી મૂર્તિ આ વખતે પસંદ કરવી છે? આ વખતે અમારી મૂર્તિ અમારા એરિયામાં અમે ડેશ બચાવી દઈએ કે આખા વિસ્તારમાં કે જેવી મૂર્તિ ના હોય હવે એવી અમારે પસંદ કરવાની છે આ વખતે. અને આ વખતે સેલિબ્રેશનની વાત કરીએ તો તમે કીધું કે સોસાયટી માટે છે. કેટલા દિવસ સોસાયટીમાં સેલિબ્રેશન કરવાના છે? 9 દિવસનો જે તહેવાર હોય છે, 9 દિવસનું અમારું ડ્યુરેશન. સેલિબ્રેશનમાં તો દર વર્ષની જેમ અમારે ગણપતિજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને શ્રદ્ધા અને ભક્તિભાવથી એમને 9 દિવસ અમે ઉજવીએ છીએ. સાથે સાથે ભજન મંડળી છે, ગણપતિના બાળકો માટેના કાર્યક્રમો છે વગેરે જેવી રમતો યોજીને આ જે ફેસ્ટિવલ છે એને અમે ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવી રહ્યા છે કમ્યુનિટીમાં. હા, આખી વાતમાં ગરબા ક્યાંય ભૂલાઈ ગયા? ગરબા કરો છો? ડેફિનેટલી ગરબા તો આપણો મેઇન રોલ છે. ગરબા વગર ગુજરાતીઓ તો અધૂરા જ છે. કોઈ બી પ્રસંગમાં ગરબાને મેઇન પ્રાયોરિટી ગરબાને આપી રહ્યા છે. આપનું શું નામ છે? પ્રધાન. અને આ ગરબાની વાત કરી, આમાં તમારો ઉત્સાહ કંઈક જુદો દેખાતો હતો. નવરાત્રી માટે તો હવે હરેક અમદાવાદીને ઉત્સાહ હોય જ છે. એટલે ગણપતિ દાદાના ઉત્સવ સાથે નવરાત્રી પણ ઉજવશો? હા, નવરાત્રી હોય જ છે. મતલબ છેલ્લા જે દિવસો હોય જ્યારે બાપાના જવાના 3 દિવસો બાકી રહેલા હોય ત્યારે બધા મતલબ ઉત્સાહથી ને એ રીતે ગરબા કરતા હોઈએ છીએ. આ આખી સોસાયટીમાં યુવાનો જોડાય છે કે વડીલો પણ જોડાય છે? બધા છે, વડીલો બી છે. નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારની ટીમ પહોંચી છે હાટકેશ્વર બ્રિજ નીચે અને અહીં ગણેશજીની મૂર્તિનું ખૂબ મોટું માર્કેટ આવેલું છે અને સાથે સાથે કારીગરો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. આ વખતે ગણેશજીની અલગ અલગ જે મૂર્તિઓ બની છે, પરંતુ તેમાં કઈ રીતે મટીરિયલનો ભાવનો વધારો થયો છે કે આ મૂર્તિ બનાવતી વખતે કેટલી મહેનત પડી રહી છે, પીઓપીની મૂર્તિ હોય કે માટીની મૂર્તિ હોય, તેમાં ફેર શું છે અને આવનારા ગ્રાહક કેવી ડિમાન્ડ કરી રહ્યા છે, આ તમામ બાબતો વિશે ચર્ચા કરીશું, જાણીશું. અત્યારે હાલ માર્કેટનો કેવો માહોલ છે. મારી સાથે મૂર્તિના કારીગર છે, તેમની સાથે સીધી જ વાત કરીશું. આપનું શું નામ અને મૂર્તિ જે છે તે કઈ રીતે લોકો માગે છે? આપણું નામ છે ધનજીભાઈ, રહેવાનું જસોદાનગર. પીઓપી ને માટીની મૂર્તિ, પીઓપી મૂર્તિના અંદર એનું પણ બીજું આવે છે. તો એ ડીબાના અંદર આપણે એક દિવસના અંદર કોઈ 5-10 મૂર્તિ બનાવી હોય તો બની શકે. એટલે માટીની જે મૂર્તિ નાનીથી માટીની મોટી પડે 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ સુધીની એક મૂર્તિના અંદર સમય લાગે. એક લેવલ કારીગર કામ કરતા ને એના 5 થી 6 દાડા 7 દાડા અઠવાડિયું નીકળી જાય. તો એની જે મજૂરી મહેનત ને પૈસા પણ વધી જાય છે. ને ગ્રાહકને અમે જે ભાવ તાલ કરીએ છીએ તો ગ્રાહક એવું માનતા નથી કે ના આટલી મૂર્તિને આટલા બધા. આપણે એક સેમ્પલ જોઈશું. આ જે ગણેશજીની મૂર્તિ છે તે માટીની છે કે પીઓપીની અને તેની વિશેષતા શું છે અને કેટલી કિંમત છે? એની જે છે 4500 છે, 5500 છે, 5500, 4500 જેવી પણ નાની મોટી સાઇઝ પ્રમાણે. ને માટીની મૂર્તિ તમારે ઇંચ ઉપરની મૂર્તિ હોય, તમારે 10 1.5 ફૂટ હોય, 1 ફૂટ હોય, એની કોઈ તમારે 1700 હોય, 2500 હોય, કોઈ 2000 નહીં હોય. તો
આપણે ગ્રાહકને 2500 કહીએ તો ગ્રાહક આપણને કદાચ 700-800 રૂપિયાની માગે. અમે આપણને ફાવે નહીં તો એ મૂર્તિ આપણે ગ્રાહક ફેલ થઈ જાય છે. આ વખતે આ 2500 થી 3000ની મૂર્તિનો ભાવ ભલે હોય, પણ તેનું કારણ શું? કેમ ભાવ વધ્યો? ભાવ તો અમે સામે મટીરિયલ એ પ્રમાણે હોય, સામે કોઈ કારીગરની મજૂરી મહેનત હોય, આ તે એનું ફિનિશિંગ રફ કામ કરવાના અંદર બધું વધતું જ કયા જાય કયા છે. પ્રકારનું મટીરિયલ વપરાય છે? મટીરિયલ તો એનો જે માટી આવે, પ્યોર માટી આવે, એ માટી પણ થોડી ઘણી મોંઘી આવે. લેબરના જે કામકાજ કરવાના પૈસા એના થોડા ઘણા વધારે થાય, એના હિસાબથી એ વધારે પડી જાય. એનું માટીનું કોઈ બીબું આવે નહીં. આ જે મૂર્તિઓ તમે બનાવો છો તેમાં કોઈ એમાં કોઈ ટેક્સમાં રાહત હોય કે એવું કંઈ ખરું? ટેક્સમાં તો અમે બધાય થોડું ઘણું અમે ગરીબ માણસ છે, બધા કોઈ નાનું મોટું કરે કે એટલો મોટો તો કોઈનો બિઝનેસ છે નહીં કે ચલો આખો કારખાના ખોલીને બેઠા છે. અવના ઘરના અંદર ઝૂંપડા હોય, ઘર હોય, નાના મોટા મકાનો હોય, એના અંદર એ પ્રકારના કોઈ 20 મૂર્તિ બનાવે, કોઈ 50 બનાવે, કોઈ 20, 25, 30 બનાવે. બહુથી બહુ એ રીતે એ હોય. કેટલા સમયથી બનાવો? કેટલા વર્ષોથી બનાવીએ એ પ્રમાણે અમારી ખાનદાની જ બધી મૂર્તિનું કામકાજ કરે. અચ્છા, અને આ જે મૂર્તિઓ આખું ખાનદાન કરે છે તેમાં નવી પેઢી જે તમારા જે છોકરાઓ છે તેમને રસ પડે છે આમાં? બસ ધંધો તો આપણો પોતાની સમાજનો ધંધો તો મેળાને ને સાહેબ મારા. અચ્છા, તો આવનારી પેઢી પણ ખૂબ સરસ રીતે આને બનાવે છે. અમે જે બનાવીએ એ આવનારી પેઢી અમારે ઓર પણ બનાવશે સારી. બરાબર છે. ખૂબ સરસ વાત છે. કારીગરે એક વાત તો કહી છે કે આવનારી પેઢી જે છે તેમની પાસે પણ પોતાની કલા જે છે તે વારસાગત આપેલી છે અને આવનારી પેઢી ઉપર પણ એટલો જ વિશ્વાસ છે કે અમારા કરતાં પણ વધારે સારી મૂર્તિ તેઓ બનાવશે. જોતા રહેજો મુંબઈ સમાચાર.